રામ બધાને, કેમ છે બધી મજામાં? હું અટાણે શું વાળીએ ઘેરેથી. હમણાં વરસાદ 3-4 દિવસ ત્યાં થઈ નહીં ને અટાણે વાળીએ હું મસ્ત મજાનો ઠંડો પવન આવે બદલો છે અમારો. આ મારા બાપુજીનો જ બદલો છે. એટલે આ મારા બાપુજીનું ખેતર છે. આ મારા બાપુજીનું ખેતર છે. અને આ મારી પાછળ છે ને મોટું ગોડાઉન જેવું. ગોડાઉન નથી પણ માંડવી ફોલવાનું મશીન છે. માંડવી ફોલવાનું છે. ત્યાંથી માંડવીને બિયા નીકળે. ના અમારા બળતું છે. અને વાહ અમારો ડેલો છે. હું તમને ડેલો દેખાડું આગળ જો. અહીંથી આ છે ને અમારા આસોપાલવને ચાલુ થઈ જાય છે. આ મારો ગેટ, આ આખો મોટો દરવાજો છે. અંદર તમને દેખાડું જો. આ વાડીઓ મારી છે. આ અમારું ટ્રેક્ટર છે. ત્યાં અંદર છે વરસાદનું. ને આ પાડી એક ભાઈની બાંધી ગયા. ને ખડ તમે વિચારતો હશો કેમ છે વરસાદનું છે. ને આમાં ડેલો જો. આ અમારો ઓસરી જેવું છે. ઓસરી જ છે. આ અમારી ગાડી પીડી. આ ઓસરી બીજી ઓસરી છે. ને આ અંદર છે ને અમારા રૂમ છે. ને આ ઓયણી પીડી છે. વરસાદની અંદર રાખવી પડે ને. આ ઝીંકા આંબા છે. અને એક આ મોટો આંબો છે. અહીંયા ખાટલો છે અમારે. એમાં મારી મમ્મી કામ કરે જો. આ અમારો ગાર્ડન જેવું એરિયો કર્યો છે. જવાનું છે ઘેરે. અટાણે આપણે એવું થઈ ગયું કે વરસાદ બહુ આવે. વરસાદ એવું થઈ ગયું કે બહુ હમણાં થોડોક આવી ગયો કે આ ગાડીને છે ને નાના વ્હીલ હોય એટલે છે ને લહરે બહુ. અટાણે થોડું ઘણું પાણી તો વેર્યું જ છે. તો એને નાના વ્હીલ હોય ને એટલે જોખમ રહે. તો આપણે ઘેરે જઈએ. તમને કીધું હતું ને વરસાદ બહુ છે એટલે પાણી આવતું છે. એટલે આ પાણી અહીંથી બહુ આવે. જાજુ ઊંડું પાણી છે. આ ગાડીનું ટાયર આખું ડૂબી જાય ને એથી ફૂલ પાણી છે. એટલે તમને દેખાડી જ નહીં ગુજરા બે હું કાંઈ પાણીમાં જો આવે. ઊંડું પાણી જો તે ગોઠાણે ડૂબી ગયા. હાલો તમને ઘેરે જાય તો મળું. મિત્રો એમાં એવું છે કે હું ખાઈને ડાયરેક્ટ સૂઈ ગયો. સૂઈને ઉઠો ને તો 5 વાગી ગયા. એટલે 5 થઈ ગયા. અત્યારે તો કંઈ કામ છે નહીં. તો તમને જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. હલો રામે રામ.